હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જો તમે બોર્ડ 2025 માં એક્ઝામ દેવા જઈ રહ્યા છો તો આ લેક્ચર, આ 5 મિનિટ તમારા માટે કદાચ મહેનતની ડાયરેક્શન બદલવા માટે હોઈ શકે. તો સૌથી પહેલા બચ્ચા તમારે એ સમજવું પડશે કે કયા ચેપ્ટરમાંથી 4 માર્ક્સના પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી 5 માર્ક્સના પૂછાય છે, કયા ચેપ્ટરમાંથી થિયોરી ખાલી કરીએ તો ચાલે અને કયા ચેપ્ટરમાંથી કંઈક છોડી દઈએ તો લગભગ બોર્ડ્સમાં વાંધો ના આવે. રાઈટ. સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે એક્ઝામની પેટર્ન શું છે. તો એક્ઝામની પેટર્નની વાત કરી દઈએ તો શું છે, તો કે ભૈયા 50 MCQ જે તમારા કમ્પલસરી રહેશે, જેમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, જેમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, કોઈ નેગેટિવ માર્ક નથી. રાઈટ. તો ઘણા બધા છોકરાઓને એવું થાય કે ભાઈ સર 5 MCQ 10 MCQ ના આવડ્યા તો શું એ ટીક કરીને આવવા કે ના આવવા? ડેફિનેટલી તમને 10 MCQ પણ નથી આવડતા તો એ ટીક કરીને આવવા જોઈએ. તેના માટે તમને પ્રથમ 1 hour મળશે. પ્રથમ 1 કલાક તમને MCQ માટે મળશે. ત્યારબાદ તમને MCQ ની OMR લઈ લેવામાં આવશે અને હવે તમને દેવામાં આવશે શું, તો કે ભૈયા 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના ક્વેશ્ચન લખવા માટે તમને 2 કલાક માટે એક સપ્લિમેન્ટરી આપવામાં આવશે. પેપર તમને પહેલેથી ઓલરેડી મળેલો હશે, એમાં જ પાછળ 2, 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચન જોવા મળશે. હવે તમારો ક્વેશ્ચન થાય કે સર 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય તો કેટલા પૂછાય? તો 2 માર્કની વાત કરી દઈએ તો 2 માર્કમાં તમારા 12 પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો હશે બેટા? 12 પ્રશ્નો, જેમાંથી તમારે 8 પ્રશ્નો લખવાના રહેશે. રાઈટ. એવી રીતે 3 માર્ક્સમાં વિચારો તો 3 માર્કમાં તમને 9 પ્રશ્નો આપવામાં આવશે. કેટલા પ્રશ્નો આપવામાં આવશે? 9 પ્રશ્નો, જેમાંથી તમારે 6 પ્રશ્નો લખવાના રહેશે. અને જો 4 માર્કની વાત કરવામાં આવે તો 4 માર્ક્સમાં 6 પ્રશ્નો આપવામાં આવશે, જેમાંથી તમારે 4 પ્રશ્નો લખવાના રહેશે. હવે બેટા આમ જોવા જાવ તો તમારા માટે બોર્ડ સિરીઝ આપણી ચાલુ થઈ ચૂકી છે, તો તેમાં ડેફિનેટલી કયા માર્ક્સમાંથી 3, 4, 5 માર્ક્સના ક્વેશ્ચન, 2, 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછવામાં આવશે, એ તમને કહેવામાં આવશે. પણ હવે તમને ક્વેશ્ચન થાય કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાય છે? લગભગ દેખો આ કેવું છે કે આ જે સિનારીઓ છે ને, એ બોર્ડે જે પેપર આપ્યો હતો, સેમ્પલ પેપર, એમાંથી લેવામાં આવ્યું છે. તો એકાદ 2 પ્રશ્નો ઉપર નીચે હોઈ શકે, એવું બને, કદાચ એવું બને કે અહીંયા આગળ તમને અહીંયા આગળ જો 3 માર્ક્સનો ક્વેશ્ચન ઓકે ક્યારે જોવા મળ્યો છે, તો કે અહીંયા આગળ તમને ત્રીજા ચેપ્ટરમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન એટલે કદાચ બીજા ચેપ્ટરમાંથી આપી ગયો. તો એકાદ 2 ચેપ્ટર 2 ઓકે 5 થી 10 માર્ક્સનું વેરિએશન હોઈ શકે કે ચેપ્ટર ઉપર નીચે થાય. જેમ કે ન્યુક્લિયસ ને એટમની વાત કરું તો તમને ન્યુક્લિયસમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન દેખાય છે. શક્ય છે ક્યારેક એટમમાંથી પૂછી લે ન્યુક્લિયસની બદલે. રાઈટ. તો આવું થોડું નાનો મોટો ચેન્જ જોવા મળે, પણ લગભગ 90% ની એક્યુરેસી સાથે આ રીતે લગભગ પૂછવામાં આવે છે. જેમાં તમે જોવા જાવ તો દરેક ચેપ્ટરમાંથી MCQ પૂછાયેલા જોવા મળે છે. રાઈટ. 5, 5, 3, 4, 2, 4, 3, 2, હા 4, 4, 4, 5, 3, 4. તો આજે તમને જુદા જુદા ચેપ્ટરમાંથી MCQ જોવા મળી જાય. તો MCQ તો તમે કેવી જગ્યાએ છોડવા નહીં શકો, એમ છો જ નહીં, કારણ કે MCQ માં કોઈ ઓપ્શન્સ નથી. રાઈટ. તો તમારે કમ્પલસરી MCQ કરવા માટે થિયોરી વાંચવી પડશે. ગોખો નહીં તો ચાલે, પણ સૂત્રો તૈયાર કરવા પડશે. સૂત્રોમાં પણ તમારે એવું તૈયાર કરવું પડશે કે કઈ વસ્તુ શું છે. કે MCQ જનરલી કેવા જોવા મળે છે? એકદમ નાના નાના MCQ જોવા મળ્યા છે. કે 1 કલાકમાં ભાઈ 50 MCQ પૂરા કરવાના હોય તો ઓબ્વિયસ છે કે MCQ તમારા કોઈ હેલ્ધી કેલ્ક્યુલેશન સાથેના તો નહીં જ હોય, હેવી કેલ્ક્યુલેશન સાથે તો નહીં જ હોય. રાઈટ. ચલો, આ વસ્તુ જોવા મળી ગઈ. ઘણા બધા શોર્ટકટ્સ હોઈ શકે, થિયરિકલ MCQ જોવા મળી શકે. રાઈટ. અને આ થિયરિકલ MCQ મોસ્ટ ઓફલી ક્યાંથી જોવા મળ્યા? તો મેં એક ઓબ્ઝર્વેશન કર્યું કે તમારી NCERTમાં ઘણા બધા ઉદાહરણ અને સ્વાધ્યાયમાં પણ થિયરિકલ ક્વેશ્ચન છે. એના સોલ્યુશનમાં અમુક નાની નાની લાઈનો લખેલી જોવા મળે છે. રાઈટ. તો એમાંથી પણ MCQ જોવા મળે. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને, સેકન્ડ ચેપ્ટર એટલે કે ઇલેક્ટ્રોપોટેન્શિયલ એન્ડ કેપેસિટર. તો આ કેપેસિટરમાં એક એવો ક્વેશ્ચન છે જેમાં ધન વિદ્યુત ભાર આપ્યો છે, ઋણ વિદ્યુત ભાર આપ્યો છે,
અને એ અને બી બિંદુ અને પી અને ક્યુ બિંદુ આપ્યા છે. આઈ થિંક જેટલા લોકો બોર્ડ્સની એક્ઝામ દેવા જાય છે ને એને એનસીઆરટી જોઈ હશે ને હું જે વર્ડ બોલું છું ને ખબર તો પડી હશે હું ક્યાંની વાત કરું છું. રાઈટ. હવે એમાં તમે જોવા જાવ તો અલગ અલગ બિંદુના સ્થિતિમાનના તફાવતની વાત કરી છે કે વીએ માઇનસ વીબી ધન હોય ઋણ હોય આ પેટર્નના ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે. રાઈટ. તો એનસીઆરટીમાં જ રહેલા ઘણા બધા તમને શું જોવા મળી શકે છે એમસીક્યુ જોવા મળી શકે છે. પ્લસ તમને નાના એમસીક્યુ જોવા મળે કેમ કે જો તમે જોવા જાઓ તો પહેલા ચેપ્ટરમાં એક ક્વેશ્ચન છે જેમાં ટોર્ક શોધવાનું છે પીઈ અને થીટા આપેલો છે. તો આ પ્રકારના નાના પ્રશ્નો પણ તમને બોર્ડ્સમાં જોવા મળી જતા હોય છે. રાઈટ. જેમ કે હું 14મા ચેપ્ટરની વાત કરું તો સ્વાધ્યાયમાં 6 એમસીક્યુ આપ્યા છે. તો એમાંથી ઘણી બધી વાર 2-3 એમસીક્યુ પૂછાતા જોવા મળ્યા છે. તો એનસીઆરટીને ઘણો બધો બેઝ લેવામાં બોર્ડ્સમાં આવે છે એ કન્ફર્મ છે. ત્યારબાદ વાત કરીએ 2 માર્ક્સના ક્વેશ્ચન. કયા કયા ચેપ્ટર્સ એવા છે જેમાંથી 2 માર્ક્સના નથી પૂછાતા એ જોઈ લઈએ. રાઈટ. તો મોસ્ટ ઓફલી તમને જે 2 માર્ક્સના કોઈ ચેપ્ટર કયા ચેપ્ટરમાંથી જોવા મળ્યું તો એક તો મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ નહીં ઉપર હો ગયા. હા, મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ એવો છે કે જેમાં તમને 2 માર્ક્સનો ક્વેશ્ચન જોવા મળશે પણ મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ માંથી શક્ય છે કે 2 માર્ક્સનો ક્વેશ્ચન જોવા ના મળે. અને બીજો પ્રશ્ન ચેપ્ટર છે તમારું ઓલ્ટરનેટિંગ કરંટ. તો ઓલ્ટરનેટિંગ કરંટ અને મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ આ 2 ચેપ્ટર એવા છે કે જેમાંથી તમને કદાચ 2 માર્ક્સનો ક્વેશ્ચન જોવા ના મળે પણ આ બંનેમાંથી તમને 3 માર્ક્સના ક્વેશ્ચન જોવા મળે છે. તો મોટી થિયોરી અને એકદમ નાની થિયરી નહીં પણ મોટી થિયરી અને એ પણ કેવી સાબિતી વાળી ડેરિવેશન વાળી. રાઈટ. જેમ કે હું કહું રિંગ છે તો રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તારવું અથવા કદાચ એ ના હોય તો પછી કોઈ દાખલો હોઈ શકે. મોસ્ટ ઓફલી એવું જોવા મળ્યું છે કે 3 માર્ક્સમાં દાખલા પૂછાયેલા વધુ જોવા મળ્યા છે. 3 માર્ક્સમાં દાખલા પૂછાયેલા તમને વધુ જોવા મળી જતા હોય છે. રાઈટ. તો ભાઈ કયા 2 ચેપ્ટરની નાની થિયરી ના ગોખીએ તો ચાલે, થિયોરિકલ ક્વેશ્ચન ના ગોખીએ તો ચાલે. તો એમાં 2 નામ આવે છે બહાર કે ભાઈ મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ અને બીજું છે અલ્ટરનેટિંગ કરંટ. પણ અલ્ટરનેટિંગ કરંટ અને મૂવિંગ ચાર્જમાં બીજી એક વસ્તુ એવી જોવા મળી કે 3 માર્ક્સ અને 4 માર્ક્સનો ક્વેશ્ચન અલ્ટરનેટિંગ કરંટમાંથી જોવા મળ્યો. રાઈટ. તમે અહીંયા આગળ જોવા જાઓ તો હવે 3 માર્ક્સના ક્વેશ્ચન બીજા ક્યાંથી જોવા મળ્યા? તો 3 માર્ક્સના ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 માંથી જોવા મળ્યા, મતલબ એનો બધા જ દાખલા ગણવા પડશે. ચેપ્ટર નંબર 2 માં જોવા જાઓ તો એમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન જોવા મળે છે, તેમાં પણ બધા દાખલા ગણવા પડશે. કરંટ ઇલેક્ટ્રિસિટી, હવે છે કરંટ ઇલેક્ટ્રિસિટીમાં કેટલું એક્સપેક્ટેશન છે હું તમને કહું. કિર્ચોફના નિયમના 3 દાખલાઓ છે. એક વિસ્ટર્ન બ્રિજ જેવો દેખાતો દાખલા છે 2, એક સ્વાધ્યાયમાં છે, એક ઉદાહરણમાં છે, અને એક કંઈક તીર કમાન જેવો દેખાતો દાખલો છે. રાઈટ. હે ને, તીર કમાન જેવો દેખાતો દાખલો જેમાં અલગ અલગ બ્રાન્ચમાં કરંટ શોધવાનો દાખલો છે. તો છેલ્લા 4-5 વર્ષથી જોવા મળ્યું કે આ ક્વેશ્ચન્સ રેગ્યુલર બેઝમાં જોવા મળે છે. તો ઘણી બધી વાર અમુક ચેપ્ટર્સ એવા હોય કે જેમાં એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ આવતા હોય અને જો એ ના પૂછાય ને તો શું પૂછાય ખબર છે? સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણમાં બેટરીના સમતુલ્ય ઈએમએફના ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તો આવા પ્રશ્નો તમને 4 માર્ક્સમાંથી આરામથી જોવા મળી જતા હોય છે. ઓકે. ત્યારબાદ વાત કરીએ તમે 3 માર્ક્સમાં તો મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ એક 4 માર્ક્સનો ક્વેશ્ચન, 3 માર્ક્સનો ક્વેશ્ચન જોવા મળ્યો. દાખલો કન્ફર્મ પૂછાશે. દાખલો ન પૂછાય તો 2-3 થિયરી એક્સપેક્ટેડ થિયરી છે, જેમ કે ત્રિજ્યા અને આવર્તકાળના સૂત્રતારો જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત કણને નાખવામાં આવે ત્યારે, અને એ ના હોય તો રિંગ વાળો ક્વેશ્ચન છે કે રિંગની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્રનો સૂત્રતારો. તો ઘણી બધી અમુક થિયરીઓ, મોટી થિયરી અને સાથે સાથે બધા જ દાખલા આ ચેપ્ટરમાંથી કરવા જરૂરી બની જાય છે. આવી રીતે તમે જોવા જાવ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, રાઈટ, અહીંયાથી પણ બધા જ દાખલા કરી લેવા પડે કેમ કે અહીંયાથી પણ દાખલો પૂછાતો જોવા મળે છે. ત્યારબાદ જોજો અલ્ટરનેટિંગ કરંટ, એક 3 માર્ક્સનો ક્વેશ્ચન, એક 4 માર્ક્સનો ક્વેશ્ચન. ભૈયા હેવી હે ચેપ્ટર, થોડા હેવી હે. રાઈટ. તો આ પણ કરવું જરૂરી છે. ત્યારબાદ જોજો તો રે ઓપ્ટિક્સ. રે ઓપ્ટિક્સ વન ઓફ ધ લોંગેસ્ટ ચેપ્ટર ઇન ફિઝિક્સ. એક્સરસાઇઝમાં પણ તમને કદાચ 31 જેટલા દાખલાઓ જોવા મળી જાય છે, 31 કે એવું કંઈક દાખલાઓ જોવા મળી જાય છે. ઉદાહરણમાં પણ સારા એવા દાખલા જોવા મળી જાય છે. રાઈટ. તો આ એક હેવી અને લોંગ ચેપ્ટર છે. આ ઘણા છોકરાને એવું થાય કે સાહેબ એટલું લાંબુ ચેપ્ટર ના કરીએ તો ચાલે. તમે ઓપ્શનમાં નીકાળવા માંગો છો તો કરી શકો, પણ એની સામે તમારે બાકીના બધા ચેપ્ટર્સ કરવા કમ્પલસરી થઈ જાય. પણ જ્યારે 4 માર્ક્સનું કોઈ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાતો હોય ને તો એને ઇગ્નોર કરી શકાય નહીં. રાઈટ. ત્યારબાદ તમે જોવા જાઓ તો
વેવ ઓપ્ટિક્સ માંથી એક 3 માર્ક્સનો ક્વેશ્ચન દેખાય છે. ઘણી બધી વાર અહીંયાથી પણ થિયરી જોવા મળી છે 3 માર્ક્સમાં, રાઈટ. તો આની થિયરીમાં જેમ કે YDSC માં 2 ક્રમિક શલાખાઓ વચ્ચેનું અંતર છે, આ બધા ક્વેશ્ચન્સ કરી લેવા. ઓકે, દાખલા બધા જ કરી લેવા આ ચેપ્ટરના. ત્યારબાદ તમે જોવા જાઓ તો ડ્યુઅલ નેચર એટોમ અને ન્યુક્લિયસ. હવે અહીંયા ડ્યુઅલ નેચર એટોમ ને ન્યુક્લિયસમાં 1 1 અને 0 જોવા મળે છે, પણ આઈ પર્સનલી સજેસ્ટ યુ, હું પર્સનલી બધાને સજેસ્ટ કરું છું કે ત્રણેય ચેપ્ટરના દાખલા કરી લેવા. કે ઘણી બધી વાર એવું જોવા મળે કે અહીંથી છે ને આ કાઢી લે, અહીંયા એક મૂકી દે અને અહીંયા કાઢીને અહીંયા એક મૂકી દે, આવું જોવા મળ્યું છે પેપરમાં. તો આવા ચેન્જીસ માટે તમે તૈયાર રહેજો, આવા ચેન્જીસ માટે તમે તૈયાર રહેવા જોઈએ. તો અહીંથી પણ તમને એક ક્વેશ્ચન જોવા મળી જાય છે. ત્યારબાદ આ ન્યુક્લિયસ અને એટોમની વાત સોરી સેમિકન્ડક્ટર, સેમિકન્ડક્ટરમાં પણ સંપૂર્ણ કરવાનું રહેશે. એના દાખલા પણ કરી લેવા, કે એના દાખલા નાના નાના છે, 2-3 ઉદાહરણ છે, નાના નાના દાખલાઓ છે, રાઈટ. 4 માર્ક્સના ક્વેશ્ચનમાં વાત કરીએ તો સૌથી પહેલા તમારું એક ફેવરિટ ચેપ્ટર એટલે કે કેપેસિટર, રાઈટ. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટર, એમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય. હવે ઘણા છોકરાઓને થાય કે 4 માર્ક્સના ક્વેશ્ચન કેવા પૂછાશે, તો બેટા એના માટે વેઇટ કરો, આપણી સિરીઝ ચાલુ થઈ રહી છે. પણ એની સિવાય બીજા કયા ચેપ્ટર છે 4 માર્ક્સમાં? કરંટ ઇલેક્ટ્રિસિટી, ત્યારબાદ જોવા જાવ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નહીં, અલ્ટરનેટિંગ કરંટ, રાઈટ. ત્યારબાદ જોવા જાવ તો રે ઓપ્ટિક્સ. હવે ન્યુક્લિયસ અને એટોમમાં મેં તમને કીધું એ પ્રમાણે ક્યારેક ન્યુક્લિયસમાં 4 માર્ક્સનો, ક્યારેક એટોમમાંથી 4 માર્ક્સનો, અને લાસ્ટમાં છે બેટા સેમિકન્ડક્ટરમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન. કયા પ્રશ્નો 4 માર્ક્સમાં પૂછી શકાય એના માટે સિરીઝ છે. તો બેટા આ રીતે તમે જ્યારે પેટર્નને તમે ફોલો કરો છો તો જો ઘણા છોકરાને એમ થાય કે સર સમય ઓછો છે તો હવે મારે કઈ રીતે પ્રિપેર કરવું. તો હું એમ કહું કે ભાઈ તને કેટલા ચેપ્ટર આવડે છે? તો મને 10 ચેપ્ટર આવડે છે. કયા કયા 10 આવડે? તો કે ભાઈ કરંટ ઇલેક્ટ્રિસિટી આવડે છે. તો કરંટ ઇલેક્ટ્રિસિટી એક થઈ ગયો, અરે કરંટ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રોસ્ટેટ ને કેપેસિટર 3 ચેપ્ટર આવડે છે. અને પછી મને સર કયા ચેપ્ટર આવડે છે? તો કે સર મને પાછળના 4 ચેપ્ટર આવડે છે, ડ્યુઅલ નેચર, એટોમ, ન્યુક્લિયસ અને સેમિકન્ડક્ટર. તો બચ્ચા તું જોવા જાય આ 4 ચેપ્ટર, તો તારા અહીંયાથી કેટલા માર્ક્સ થયા બેટા? તમે અહીંયાથી જોવા જાવ તો 1 2 3 તમારું કઈ કઈ વસ્તુ ક્લિયર થઈ જાય, હે ને? કઈ કઈ વસ્તુ તમે ક્લિયર કરી શકો છો, રાઈટ. તો હજી તમારે કઈ જગ્યાએ ખૂટતું છે તમને ખ્યાલ આવે કે હજી એક ચેપ્ટર કરવું પડશે કે જેથી મારા થિયરી પોર્શનમાં સારો એવો માર્ક્સ થઈ શકે. તો સર મને હજી ઓલ્ટરનેટિંગ કરંટ પણ આવડે છે માની લો, હે ને? તો ઓલ્ટરનેટિંગ કરંટ પણ મને આવડે છે. ચાલો, તો હવે તમે જોવા જાવ તો લોજિકલી તમારા 4 માર્ક્સના બધા જ ક્વેશ્ચન આવી ગયા, હે ને? તો 4 માર્ક્સ માટે હવે દોડવાની જરૂર નથી, પણ હવે 3 માર્ક્સ માટે મારી પાસે હજી એક ચેપ્ટર ખૂટે છે. કટ ટુ કટ નહીં રાખવાનું, 6 ક્વેશ્ચન પૂછાવાના, તો 7 ચેપ્ટરની તમને સંપૂર્ણ બધી વસ્તુ આવડવી જરૂરી હોય. તો એના માટે તમે હજી એક ચેપ્ટરને લેવાની કોશિશ કરો, ને એમાં હું સિલેક્ટ કરું વેવ ઓપ્ટિક્સ. સપોઝ કે વેવ ઓપ્ટિક્સ પણ સિલેક્ટ થાય અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પણ સિલેક્ટ થાય. તો ચલો મેં કહ્યું કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કરું, તો આ બંને વસ્તુ થઈ ગઈ. તો હવે જોવા જાઓ તો થિયરીમાં મારી પાસે 8 ચેપ્ટર થઈ ગયા, 3 માર્ક્સમાં મારી પાસે 6 ચેપ્ટર થઈ ગયા, અને 4 માર્ક્સમાં મારી પાસે 5 ચેપ્ટર થઈ ગયા. હજી એક ચેપ્ટર કરવું જોઈએ, તો એક ચેપ્ટર હું વેવ ઓપ્ટિક્સ સિલેક્ટ કરી નાખું, તો મારા થિયરી પોર્શનમાં જે જરૂર છે એની કરતા એક ક્વેશ્ચન વધી ગયા. મતલબ મારે 8 ની જરૂર હતી તો 9 થઈ ગયા, 6 ની જરૂર હતી 7 થઈ ગયા, અને 4 ની જરૂર હતી 5 થઈ ગયા. તો હવે મારા બધા જ પોર્શનને હું શું કરી શકું એમ છું, તૈયાર કરી શકું એમ છું. તો ઘણી બધી જગ્યાએ તમે જો લોજિકલી કામ કરો ને, તો અમુક ચેપ્ટરના માત્ર MCQ કરીને પણ તમે થિયરી પોર્શનમાં માત્ર MCQ કર્યા અને બાકી બધા પોર્શનમાં તમે થિયરીઓ ગોખી. ઘણી બધી વાર કેવું થાય સર બધા ચેપ્ટરની ગોખવાની, તો જો હવે તમે ખરેખર કેટલા ચેપ્ટરની ગોખી ખબર તમને? 1 2 3 4 5 6 7 8 9 અને 10 જ ચેપ્ટરની થિયરી ગોખી, અને થિયરી પોર્શન આખો તૈયાર થઈ ગયો. અને MCQ પોર્શનમાં તમે બધું ઓબ્વિયસલી ભાઈ છેલ્લા 2 વર્ષથી અમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા તો MCQ સારા હતા, થિયરીમાં પ્રોબ્લેમ હતો. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. આઈ હોપ સો કે આ લેક્ચર જોયા પછી, આ 5-10 મિનિટનું સેશન જોયા પછી કે 15 મિનિટના સેશન પછી તમારું મસ્ત પ્રિપરેશનની ડાયરેક્શન ફિક્સ થઈ ચૂકી હશે. તો એ સાથે હું વિદાય લઉં છું. બેસ્ટ ઓફ લક, બાય બાય.